સરકાર અને સિસ્ટમની જરૂર ક્યારે પડે? જવાબ બહુ સરળ છે, કુદરત કોપે ત્યારે. પણ કુદરત કોપે ત્યારે કુદરત કોપી એવું બહાનું કરીને જ્યારે તંત્ર કામ જ ન આવે ત્યારે શું કરીશું? 2006નો એ સમય હતો. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં અતિશય વરસાદ પડ્યો. મંત્રીશ્રી ન માન્યા. માનવ સર્જિત ભૂલના કારણે 2006માં સુરતે જે પૂર જોયું એ અતિશય વિનાશક હતું. લાખો માણસો 3 દિવસ સુધી ભૂખ્યા તરસ્યા સૂતા હતા. એ સુરત ફરી એકવાર એવી સ્થિતિનો સામનો કરી રહ્યું છે કે આમાં તો કોનો દોષ કાઢવા બેસીએ? કુદરત કોપે ત્યારે સરકારે મદદ કરવાની હતી અને એવા સમયમાં જ્યારે તંત્રની નિષ્ફળતા દેખાય ત્યારે લોકો પ્રશ્ન કરતા હોય છે. શરૂઆતમાં કરીશું એની વાત. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. એક સમય હતો કે દર 4 વર્ષે તાપીમાં પૂર આવતું અને વર્ષો સુધી લોકોએ આ સ્થિતિ જોઈ. એના પછી સરકાર જે રાજનીતિની ભાષામાં કહે છે કે ટ્રેનમાં એક પછી એક એન્જિન જોડાતા ગયા. 1 એન્જિન, 2 એન્જિન, 3 એન્જિન, 4 એન્જિન. એન્જિનો જોડાતા જાય. માણસોએ જે સમયે ભૂલો કરી એ પ્રકારની ભૂલ ન કરવા માટે પ્રયત્નો થાય. કરોડો રૂપિયા ખર્ચાય. સુરત સ્માર્ટ બને, સુરતનો વિકાસ પણ થાય. અને તમે જ્યારે સાપેક્ષમાં જુઓ કે 2006માં જે થયું હતું એ અને 26માં 20 વર્ષ પછી તમને પરિસ્થિતિનો એ ફરક પણ દેખાય. પણ તો એ પછી અનેક વિસ્તાર એવા દેખાય કે તમારા ખાડી પૂરના નામે વાપરેલા કરોડો રૂપિયા ક્યાં ગયા? કયા કોન્ટ્રાક્ટરોને એવું કામ આપ્યું કે તમારે ધાબા પરથી ઉપર પાણી નીચે આવે છે? તમારા ઘરમાં કોઈ દિવસ એવું થાય કે ધાબા પર પાણી ભરાય અને પછી નીચે પાણી ભરાતું જાય? એવું ના થાય. એટલે જ્યારે પણ પૂર આવે ત્યારે પહેલો માળ, બીજો માળ, એટલે ગ્રાઉન્ડ ફ્લોર પર પહેલા પાણી આવે, પછી પહેલા માળે આવે ને પછી ઉપર પાણી આવે. સુરતમાં તો સરથાણાની ઝોનની ઓફિસમાં ઊંધા દ્રશ્યો દેખાયા. સુરતમાં ખૂબ વરસાદ પડ્યો એ વાત સાચી, પણ એ વાત સાચી સિવાયના એ બહુ બધા કારણો અને દ્રશ્યો છે. સરથાણાનો વિડીયો તમે જોઈ રહ્યા હશો. આ તમે વારંવાર આ જોયો હશે. ગઈકાલનો વિડીયો છે. ધાબા પર પાણી નિકાલની જ વ્યવસ્થા નહોતી. ઝોનની ઓફિસમાં, કોર્પોરેશનની ઓફિસમાં આ સ્થિતિ છે કે ધાબા પરથી પાણી નીચે આવ્યું ને ઓફિસમાં પાણી ભરાયા. આવું ક્યાં થાય? પણ આવું સુરતમાં થાય. સ્માર્ટ સિટી સુરત છે અને ત્યાં જ્યારે આ પ્રકારના દ્રશ્યો સામે આવે ત્યારે સૌથી પહેલાં વરસાદની વાત કરીએ. પ્રશ્ન એ જ છે કે સુરતને બદસુરત કોણે કર્યું? કે વાત સાચી કે કુદરતનો કોપ છે, પણ વ્યવસ્થા ત્યારે નિષ્ફળ કેમ ગઈ? વાત સાચી કે આપ ફાટ્યું, પણ તમારે જ્યારે ઢાંકવાનું હતું ત્યારે તમારા કરોડો ખર્ચેલા હતા એનો છાંટો એ કેમ ન જોવા મળ્યો? ગટરના ઢાંકણા કુદરત ખુલ્લા નથી રાખતી. એનો દોષ કુદરત પર ન હોય. જીવતા વાયરો ખુલ્લા કુદરત નથી રાખતી. ખાડીના કામમાં કરોડો રૂપિયાનો વહીવટ કુદરત નથી કરી નાખતી. સુનામી અને ભયાનક આફતો સામે પણ વ્યવસ્થાના જોરે જીતેલા માણસોને આ દુનિયા જોઈ ચૂકી છે. ભયાનક મોટી આફત આવી હોય ને તોય આંચ ન આવવા દે એ પ્રકારના શહેરો આપણે જોયા છે. કુદરતી આફત તો આ છે જ, પણ નિષ્ફળતા તંત્રની પણ એટલી જ છે. સુરતમાં છેલ્લા 38 કલાકમાં 19 ઇંચ વરસાદ વરસ્યો. સરકારી આંકડા શું કહી રહ્યા છે જોઈએ. છેલ્લા 24 કલાકમાં સુરત શહેરમાં 347 મિલીમીટર એટલે કે 13.7 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. 3416 લોકોનું રેસ્ક્યુ કરવું પડ્યું છે. 3862 લોકો એવા હતા કે જેમને સુરક્ષિત જગ્યાએ ખસેડવા પડ્યા, સ્થળાંતર કરાયું. કમ્યુનિટી હોલ અને શાળાઓમાં આશ્રય અપાયો. હજારો ફૂડ પેકેટ્સ છે એનું વિતરણ કરવામાં આવ્યું. અનેક જગ્યાએ પાણી ભરાયા અને મોટા ભાગની જગ્યાએ ફરિયાદ જોવા મળી કે કલાકો થઈ ગયા પણ પાણી ઉલેચવા માટે તંત્રમાંથી કોઈ ન આવ્યું. કોર્પોરેશનને ફોન કર્યો, સ્થિતિ ખરાબ જોવા મળી. અત્યારે પણ અનેક વિસ્તારો એવા છે એટલે વરસાદ થંભ્યો છે પણ છતાંય પાણી ઓસરવાનું નામ નથી લઈ રહ્યા. જગ્યા જ નથી પાણીને આગળ વધવા માટે. આટલા મંત્રીઓ જે સુરત શહેરમાંથી છે, અત્યારે સત્તાનું કેન્દ્ર સુરતમાં છે, એ સુરતની સ્થિતિ અત્યારે દયનીય છે. ખાડીપૂર માટે કરોડોનું બજેટ ફાળવ્યા પછી પણ ખાડી ભરાઈને પૂર આવ્યું. પૂરના કારણે 7 જેટલા લોકોના તો ઓફિશિયલ મૃત્યુ થયા છે. સ્થિતિ હજુ એ દયનીય છે. લોકો જે બોલી રહ્યા છે એના પરથી તમને એમની પીડા સમજાય કે સાવ ચૂપ રહેતા ને આટલું બધું ન બોલતા માણસો બૂમ પાડીને એવું કહે ને કે તમારા ભ્રષ્ટાચારીઓના તો શરીરમાં સ્ટીલના કીડા પડશે, તો સ્ટીલના કીડા પડશે એ વાક્યમાં એનો આક્રોશ છે, એનું ચરમ છે. લોકોએ આક્ષેપ કર્યો કે પાણી હટાવવા માટે કે મદદ માટે કોઈ ના આવ્યું. ઉપરથી કોર્પોરેશનમાં ફોન કર્યો, તેમણે એવું કહ્યું કે જાતે કરી લો, વ્યવસ્થા નથી. સુરતની અનેક મોટી બજારો, ટેક્સટાઇલ માર્કેટ, મોબાઈલ માર્કેટ, જેટલા પણ બેઝમેન્ટમાં જેટલી દુકાનો હતી તો બધી ગઈ. એટલે લોકો પહોંચે ને માલસામાન ત્યાંથી હટાવે એની પહેલાં દુકાનોમાં પાણી ભરાઈ ગયા હતા. કરોડોનું નુકસાન છે. સુરત ફરીથી બેઠું તો થઈ જશે એની તાસીર છે. પ્રશ્ન એ છે કે સત્તાધીશો આમાંથી બોધપાઠ લેવાના છે. સરથાણાના તો ઊંધા દ્રશ્યો આપણે જોઈ લીધા કે ત્યાં ઉપરથી નીચે પાણી આવ્યું હતું. એ સિવાય જ્યારે સામાન્ય માણસ આમાં વાત કરી રહ્યો હતો, બોલી રહ્યો હતો, અવાજ ઉઠાવી રહ્યો હતો ત્યારે એના અવાજમાં ગુસ્સો હતો, પીડા હતી. સમજતા પણ હતા લોકો. એવું નથી કે બધા જ લોકો આમ બસ તૂટી જ પડ્યા હતા કે સરકાર શું કરે. બધા જ સમજે છે કે આ કુદરતનો કોપ છે. એકસાથે આટલો બધો વરસાદ પડે ત્યારે એટલું સરળ નથી હોતું મેનેજ કરવું.
પણ આટલો વરસાદ પડી શકે છે એની સંભાવના માટે જ કોર્પોરેશનનું કામ છે તૈયાર રહેવાનું. બાકી સામાન્ય વરસાદમાં પાણી ભરાવાનું નથી ને એના માટે તૈયારી કરવાની જ નથી. આપણે ત્યાં ડિઝાસ્ટર મેનેજમેન્ટ નામનો શબ્દ એટલે જ છે કેમ કે આપણને ખબર છે કે આપણે માણસો છીએ, આપણે કુદરતની વ્યવસ્થામાં એટલા બધા એની સાથે એટલી બધી છેડછાડ કરેલી છે કે ગમે ત્યારે પૂર આવશે. અને એ પૂર આવશે તો શું સુરત એના માટે તૈયાર છે? સુરતની તાસીર હતી દર 4 વર્ષે પૂર આવવું. મોટા ભાગના શહેરોમાં કોઈને કોઈ સ્થિતિ થાય છે. જો વડોદરા વિશ્વામિત્રી માટે તૈયાર ન થાય, અમદાવાદ સાબરમતી માટે તૈયાર ન થાય, સુરતને તો આખો દરિયો ને તાપી નદી છે એના માટે તૈયાર ન થાય, ને બીજું ઉપરવાસમાં એટલો બધો વરસાદ પડે છે. ઉકાઈના કેચમેન્ટ એરિયામાં જ્યારે બહુ જ બધો વરસાદ પડે ને આવે ત્યારે પાણી છોડવું જ પડે. ત્યાંથી એ પાણી છોડાય, ખાડીમાં એ પૂર આવે. જ્યારે આવા સમયે આ પ્રકારની સ્થિતિનું નિર્માણ થાય કે કુદરત ચારેય બાજુથી સુરતને ભીંસમાં લઈ રહી છે, એની સામે લડવા માટે તો પ્લાન હોય છે બધા, એની સામે લડવા માટે તો કરોડો રૂપિયા ફાળવ્યા હોય છે. ને એટલે જ તો આટલું બધું બજેટ છે. કેટલો ટેક્સ ભરે છે લોકો. સુરત કે અમદાવાદ જેવા મહાનગરના જે બજેટ છે એ ગોવા જેવા રાજ્યો કરતાં વધારે હોય છે. અનેક દેશ કરતાં વધારે આપણી આબાદી છે. એટલે ખાલી અમદાવાદ શહેર છે એ બહુ બધા દેશ કરતાં મોટું છે. સુરત શહેરમાં જેટલો રૂપિયો છે એ કેટલા બધા દુનિયાના નાના દેશ કે પછી ભારતના નાના રાજ્યો કરતાં વધારે છે. ત્યાં આટલા ઉદ્યોગપતિઓ છે, આટલા સમૃદ્ધ માણસો છે, આટલા મંત્રીઓ છે, અને બધું જ હોવા છતાં જો એ મશીનરી તમને ભેગી થઈને પાણી ઉલેચવામાં મદદ ન કરી શકે તો શું કરવાનું એ વ્યવસ્થાને? બસ આટલા સરળ પ્રશ્નો હતા કે જે સુરતમાંથી નીકળ્યા. લોકો શું બોલી રહ્યા હતા, એમની શું સ્થિતિ થઈ, કેટલું નુકસાન થયું છે એમને. સુરતથી અમારો જે ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આવ્યો છે, એકદમ સંક્ષિપ્તમાં તમે આખો રિપોર્ટ જુઓ, તમને સમજાશે સુરતના બદસુરત થવાની પીડા. पंद्रह से 20 इंच की बरसात हुई है, ये कभी सोचने में भी नहीं था. कभी किसी ने सोचा भी नहीं कि ऐसी कोई बरसात गिरती है जो कल सूरत वासियों ने देख ली. દરેક માર્કેટમાં અંદાજે 100-150 દુકાનો બેઝમેન્ટમાં છે જે આખી પાણીમાં વહી ગઈ છે. અમારે બહુ નુકસાન થયું છે, કેમ કે અમને ખબર પડી ત્યાંથી આવવામાં અમને 1.5 કલાક થઈ ગયો. અમે આવીને માલને હાચ્યો ત્યાં સુધી તો ઘણું બધું ગાદી, 1001 જેવી સાડી, થેલી, ફોટા ઘણું બધું બગડી ગયું. हमारा मेजर नुकसान जैसे फर्नीचर का है और साड़ी का है. जो साड़ी जो डैमेज हुई है वो बिल्कुल बाहर जाए जैसी हो गई है. हमने अभी अभी फर्नीचर बनाया, 6 महीना करीबन हुआ है. पूरा फर्नीचर एकदम जीरो हो गया है. हमारी दुकान में पानी भराई गयो तो और हमें उतना आ ही नहीं पाया और आज ये सफाई थी नहीं. लगभग हमारे 50,000 નો नुकसान है. अंदाजत मैं लाखों में नहीं बोल सकता हूँ, पर करोड़ों में नुकसान हुआ है. ये बहुत ही मतलब सोचने जैसी और समझने जैसी बात है, क्योंकि अचानक एकदम किसी के दिमाग में भी नहीं होता कि ऐसी कोई बरसात गिरेगी. લિંબાયતના મીઠી ખાડી વિસ્તાર અને સ્વીટ વોટર સર્કલનો વિસ્તાર, એ મીઠી ખાડીની આજુબાજુનો વિસ્તાર છે. ત્યાં 10 થી 12 ફૂટ જેટલું પાણી ભરાયેલું છે. એ માટે એસડીઆરએફની 2 ટીમ અને એનડીઆરએફની 4 ટીમ, ટોટલ 6 ટીમ અહીંયા તૈનાત કરવામાં આવી છે અને એમના દ્વારા સતત રેસ્ક્યુ કાર્યવાહી કરવામાં આવી રહી છે. એમાં જે મેડિકલી ઇસ્યુ જેમના છે, કે જેમના ઓપરેશન થઈ ગયા છે કે અન્ય કોઈ બાબત છે કે જો પ્રેગ્નન્સીના એવા કોઈ મુદ્દા છે તો એ લોકોને પ્રાયોરિટીમાં લેવામાં આવી રહ્યા છે. બાળકોને, વૃદ્ધોને એ બાદ લેવામાં આવી રહ્યા છે અને એ પછી જો अन्य कोई व्यक्तियों फंसाएला है तो एमने पण निकालवामां आवी रह्या छे. तकलीफ तो हमको बहुत ज्यादा हुई और इस टाइम पे बारिश जो कल जो हुई थी सुबह से शाम तक, वो इतनी भारी मात्रा में बारिश हुई थी, इसके वजह से सबको बहुत तकलीफ का सामना झेलना पड़ा है. यहाँ पे आप देख सकते हो कि एक माला जितना पानी पूरा डूब चुका है. मीठी खाड़ी का इस टाइम पे विस्तार बहुत खराब हो चुका है.
इसके अंदर। और जो छोटे छोटे बच्चे हैं उनको इतनी तकलीफ हो गई है, ना दूध अंदर जा सकता है, ना खाने का सामान अंदर जा सकता है, पावर भी नहीं है। बच्चों का भी बहुत बुरा हाल है अंदर मीठी खाड़ी विस्तार में, और बूढ़े लोग का भी हाल विस्तार है, और इसमें अमुक बिचारी जो प्रेग्नेंट औरत लोग है उनका भी बहुत बुरा हाल है। રહેવાનું છે ઘોડાદરામાં। હવે આ બાજુથી એ બાજુ જવું છે મારે, તો કેવી રીતે જવું? કારણ કે ખાડી બી નાની છે, સ્કૂલની વ્યવસ્થા બરોબર નથી, પાણી કેટલું ભરાયેલું છે, કચરું કેટલું છે, પાણી જવાની જગ્યા નથી। હવે આમ લોકોને કેમ જવું અહીંયા? અત્યારે આપણે અહીંયા જો કેટલા બધા હેરાન થાય છે, કોઈને નોકરી ઉપર જવું છે, ઘરે જવું છે, કેવી રીતે જઈ શકે? एसएमसी ये कहना चाहता है ये सुधारा कर दो, क्या करना है क्या नहीं करना है वो एसएमसी करेगी। कचरा हाँ इतना कचरा हो है, पानी नहीं आज जा तक रहा पानी है। आता, अब की बात पानी इतना आया ना, मैंने 2020 से इस साल देखा नहीं है, 2005 से इधर हूँ, मैंने इतना पानी देखा नहीं है, अपनी बार बहुत पानी देखा है। આગળ વાત કરીએ ખેડૂતોના એક એવા આંદોલનની કે જે દિશામાં ગયું એ દિશા જો આખા રાજ્યમાં લાગુ થાય તો એ ચિંતાનો વિષય બનશે। કોઈ પણ રાજ્ય માટે જ્યારે લોકો જાતે પોતાના હાથમાં કાનૂન લઈને કશું કરવા માંડે તો એ બહુ સારી સ્થિતિ નથી હોતી। નેતાઓ એની આગેવાની કરે એ પણ બહુ સારી સ્થિતિ નથી હોતી, પણ લોકોનો એ આક્રોશ અને પ્રશ્ન હોય છે કે અમને કોઈ સાંભળે જ નહીં ત્યારે અમારે શું કરવાનું? એ અમારે શું કરવાનું એનો જવાબ નથી હોતો અને ત્યારે આ સ્થિતિ સામે આવે છે। ધોળકાનું સરગવાળા ગામ છે, ત્યાં સહમતિ વગર ગેસની પાઇપલાઇન નાખી દેવાઈ। ખેડૂતોએ કહ્યું વાવણીનો સમય થયો, છેક સુધી રકઝક ને બહુ જ બધી મદદની અપેક્ષા અને એના પછી પણ પ્રશ્ન સોલ્વ ન થયો। વાવણીનો સમય, ટ્રેક્ટર ફેરવી નહોતા શકતા, ગેસની પાઇપલાઇન હતી, શું કર્યું? આમ આદમી પાર્ટીના નેતા છે બ્રિજરાજ સોલંકીએ ગયા અને પછી ખેડૂતોએ જાતે જે લાઈન છે ગેસની આખી પાઇપે હટાવી દીધી। જે દ્રશ્યો સામે આવ્યા એ જોતા તમને સમજાઈ જશે કે આ પ્રકારનો સંદેશ જો ગુજરાતમાં જાય કે જો તમારું ન માને તંત્ર અને સરકાર તો તમે આ કરી શકો છો, તો પછી એ રાજ્યને બહુ સારી સ્થિતિમાં ન લઈ જાય। સરકાર આ વિષયોને ગંભીરતાથી લે, આ પ્રકારની આવતી નાની નાની તસવીરોને ગંભીરતાથી લે અને સંવાદનો રસ્તો અપનાવે, વાત કરે અને પ્રશ્ન સોલ્વ કરે, કેમ કે દુનિયાના કોઈ પણ મોટામાં મોટા પ્રશ્ન ટેબલ પર બેસીને વાત કરવાથી સોલ્વ થાય છે અને એટલે જ એ દિશામાં કામ થાય એવી અપેક્ષા છે। ત્યાંથી આવેલા દ્રશ્યો પર કરીએ નજર। हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। जय जवान जय किसान, जय जवान जय किसान, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा, हमसे जो टकराएगा मिट्टी में मिल जाएगा। આખા ગામ સમસ્ત અને ખેડૂતોની સાથે રહીને અમે ટ્રેક્ટર દ્વારા આ ગેસ પાઇપલાઇન છે ને પાછળ બાંધીને ખેતરમાંથી બહાર કરી છે। હું સરકારને ફરીવાર કહેવા માંગુ છું કે આ ટ્રેલર છે, પિક્ચર હજી બાકી છે। જો આવનારા દિવસોમાં તમારી આ જે જીએસપીએલ કંપની છે અમારા ખેતરમાંથી આ પાઇપલાઇનો બહાર નહીં કાઢે તો અમે આખા ગામના ખેડૂતો જાતે ટ્રેક્ટર લઈને બધી જ પાઇપલાઇનો બહાર કાઢીશું। એનું કારણ છે કે એટલા બધા સમયથી આ પાઇપલાઇનોની અમે રજૂઆત કરી, આવેદનો આપ્યા, પણ ત્યાં સુધી આ ખેડૂતો સહન કરશે। એક સહન કરવાની લિમિટ છે, શક્તિ છે, એ પણ અમારી ખૂટી ગઈ છે। ત્યારે હું સરકારને ફરીવાર વિનંતી કરું છું કે અમે અહિંસાને માનવાવાળા લોકો છીએ, પણ જો આ સરકાર અમારી વાત નહીં સાંભળે તો અમે શહીદ આઝમ સરદાર ભગતસિંહના માર્ગ ઉપર પણ ચાલવા માટે તૈયાર રહેશું। બોલો જય જવાન જય જવાન। એક બાજુ આપણે એવું માનીએ છીએ કે કોઈ પણ વાત છે ટેબલ પર બેસીને વાત કરવાથી ને મંત્રણાથી દૂર થવી જોઈએ, સોલ્વ થવી જોઈએ, અને આપણે દુનિયા પાસેથી એનું ઉદાહરણ શોધીએ છીએ અને આપણને એવું કહીએ કે જોયું ઈરાન ને અમેરિકા આટલું મોટું યુદ્ધ એક ટેબલ પર બેસીને સોલ્વ કરે છે, પણ તમે શાંતિ મંત્રણા પર વાત કરો, દિવસોના દિવસો, મહિનાઓના મહિનાઓ એ કરાર પર વાતો થાય, આ શહેર પેલું શહેર, એમ બધું ફરતા રહો અને પછી થોડા જ દિવસોમાં દુનિયાના સૌથી શક્તિશાળી દેશના સૌથી શક્તિશાળી પદ પર બેઠેલા રાષ્ટ્રાધ્યક્ષ ડોનાલ્ડ ટ્રમ્પ કે કેન્સલ, જે કહ્યું હતું બધું મંત્રણા ને બધું જ ફોક, હવે અમે ઈરાન સામે ફરી એકવાર લડવા તૈયાર છીએ। ખામેનીના
જનાઝામાંથી આવેલી ભીડ એ આખી દુનિયામાં એ ધ્યાન ખેંચી રહી હતી દુનિયાનું કે ખામેનીના મૃત્યુ પછી કેવી રીતે લોકો રડતી આંખે એને વિદાય આપી રહ્યા છે. પણ એ બધાની વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પનું એલાન અને એના કારણે આખી દુનિયાના શેર માર્કેટ પર પડેલી ખરાબ અસર, ભારતના શેર માર્કેટ પર પણ એની બહુ જ ખરાબ અસર પડી. મોટાભાગના સ્ટોક્સ તૂટી પડ્યા. ફરી એકવાર ઓઇલની કિંમત, પ્રાઇસ એની વધી ગઈ. પેટ્રોલ ડીઝલના ભાવ હજી હમણાં જ થોડા સ્ટેબલ થયા હતા અને એવું લાગતું હતું કે જે મોંઘવારી આમ ઝડપથી ઘૂસી છે એને જતાં હવે બહુ લાંબો સમય લાગશે. પણ એની વચ્ચે ફરી એકવાર ઓઇલ ક્રાઇસિસ ઊભા થાય એવી સંભાવનાઓ છે. સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પર અસર થાય તો સ્વાભાવિક રીતે બધા પર અસર થાય. સવાલ એનો જ માત્ર નથી, કેમ કે આ તો માત્ર ઈરાન કે પછી અમેરિકાની વાત છે. અમેરિકા સ્પેન સાથે લડવાની વાત કરે છે. ઈરાન ને ઇઝરાયલનો પણ સંઘર્ષ ચાલી રહ્યો છે. તાઇવાન પાસે પણ સ્ટ્રેટમાં પ્રોબ્લેમ થાય તો એની અસર આખી દુનિયામાં જતી ચિપ્સ પર પડી શકે છે, કેમ કે દુનિયાની મોટા ભાગની ચિપ્સ, સેમિકન્ડક્ટર, એનું પ્રોડક્શન તાઇવાનમાંથી થાય છે. એટલે બહુ જ બધા ક્ષેત્ર એવા છે કે જે બતાવી રહ્યા છે કે દુનિયા અતિશય અસ્થિર સમયમાંથી પસાર થઈ રહી છે. અને આ અસ્થિરતાની વચ્ચે ભારત પોતાનો માર્ગ કેવી રીતે શોધશે એ ખબર નથી. હાલ તો મોંઘવારી દસ્તક દઈ રહી છે અને એટલી ગંભીરતાથી દસ્તક દઈ રહી છે કે દુનિયા જો આમને આમ અસ્થિર રહી તો આપણે ખબર નહીં કેટલા દાયકા પાછળ જતા રહેવાના છીએ. શું પ્રતિક્રિયા આવી, કરીએ એના પર નજર. We didn't need help, but I was really testing. I wanted to see whether or not they'd be there. And the answer is they were. I spoke to Germany, I spoke to France, spoke to UK, spoke to Italy, I didn't speak to Spain. Spain is a wasted cause. We don't want to do any trade business with Spain anymore, by the way. I'd like you to cut it out. Spain is a terrible partner in NATO. They don't participate, they don't pay. I don't want anything to do with Spain. Cut off all trade with Spain, please, including visits. Okay, we don't want anything to do. Watch them come running back. Oh, they'll come running back. They treat this man terribly, and this man's a good man too, great man. They're lucky they have him. But Spain doesn't agree to anything, and you shouldn't carry him. I mean, you sort of automatically carry because you're protecting an area, so they're there. So they probably figure they have to protect us, right? But we don't have to. We don't have to trade with them. I don't want to do any more trade with them. All right? Sure. Take it immediately. Don't even talk to them. They're hopeless. Bad people because, you know, they have everybody else going and paying and working in Spain. In particular Spain. There are a couple of others, but in particular Spain. They're open about it. They're hostile about it. And let's see how hostile they remain when they call up and they, please, we want to trade with you, sir. We want to trade with you, sir. They make so much money with us, and we're going to see that they make a lot less. I want no business with them. हाँ, देखो इसमें कोई शक नहीं कि जिस प्रकार से हालात हुए हैं स्टेट ऑफ हार्मुज में, ईरान ने कमर्शियल शिप पे हमला किया है और इसके ऊपर पलटवार अमेरिका ने 80 जगह किया है, जो कि एक प्रकार से स्टेट ऑफ हार्मुज के जिस इलाकों में इंस्टॉलेशन है ईरान की, और इसके बाद फिर ईरान ने भी पलटवार जो किया है, जो खाड़ी के देश हैं उनके अंदर जो मिलिट्री इंस्टॉलेशन है अमेरिका की, स्पेशली कुवैत और बहरान में, तो ऐसा लगता है सिचुएशन आउट ऑफ हैंड होती हुई नज़र आ रही है. और ये टिट फॉर टैट वाली जो पॉलिसी है, इसके तहत ऐसा भी लग रहा है कि कहीं ना कहीं सीज फायर अब टूटता हुआ नज़र आ रहा है. अगर आप देखें, डोनाल्ड ट्रंप ने जो बोला है नेटो की समिट में, वो अंकारा गए हुए हैं, उसके साइडलाइन में ये बताया कि सीज फायर अभी ओवर है और जो मेमोरेंडम ऑफ अंडरस्टैंडिंग हुआ था वो अब लागू नहीं है. तो ऐसा लगता है कि इस तरीके से रहा तो फिर ये लड़ाई बढ़ सकती है, और ये लड़ाई अगर दोबारा शुरू हो गई तो स्टेट ऑफ हार्मुज जो है वो ब्लॉक कर देगा ईरान, और जो रेट्स हैं ऑयल के, फर्टिलाइज़र के, फूड के, वो अभी स्काई रॉकेट हो जाएंगे. और आप देखते हैं कि स्पेशली ग्लोबल साउथ और डेवलपिंग कंट्री को बहुत ज़्यादा इसका असर पड़ेगा. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, વિડીયોને શેર કરો. નમસ્કાર.